અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અમદાવાદથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ વિસ્તારની દીવાન પકોડીની ઘોર બેદરકારી સામે આવી છે। પકોડીના પાણીમાંથી જીવાત નીકળી હતી અને જીવાત નીકળતા જ હોબાળો મચ્યો હતો। ગ્રાહકે દીવાન પકોડી પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા। ગ્રાહકે એમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી હતી। પકોડી સેન્ટરના સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હતો। અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ વિસ્તારની દીવાન પકોડી સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં પકોડીના પાણીમાંથી જીવાત નીકળી હતી। જીવાત નીકળતા જ ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। આ સાથે જ ગ્રાહકે દીવાન પકોડી પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા। પકોડી સેન્ટરના સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો હતો। ગ્રાહકે એમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી હતી। દીવાન પકોડીમાં જીવાતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ વિસ્તારની દીવાન પકોડી સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। પકોડીના પાણીમાંથી જીવાત નીકળતા હોબાળો મચ્યો હતો। આ સાથે જ ગ્રાહકે દીવાન પકોડી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। પકોડી સેન્ટરના સંચાલકે ઉડાઉ જવાબ પણ આપ્યો હતો। ગ્રાહકે એમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી હતી। અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે।